તો અંદર વળી પાણી આવી તો એની ગાડી ઠોકી દીધી ફોર્ચ્યુનર મારા પગમાં, મારો પગ ફ્રેક્ચર કરી નાખ્યો। તો શું કેક લઈ જાવ? જય શ્રી રામ, જય દ્વારકાથી। સવારમાં સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। સવારમાં રેડી થઈ ગયા, દાઢી મૂછ વગરનું સીન જોઈને આપણે માસ્ક પહેરવાની ટ્રાય કરી। માસ્ક પહેરીને જવું એ કીધું ને, એમાં વાળની સ્ટાઇલ પહેરાવી, પછી માસ્ક પહેરીને આપણે નીકળી ગયા વાંકાને જવા। અમે વાંકાને જવાનું તો આપણે એક્ટિવા લઈને, તો માસ્ક વાસ્ક કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા એક્ટિવા લઈને વાંકાનેર માટે। એમાં પુલ ઉપર પહોંચ્યો તો જોયું તો ટ્રાફિક એટલું, બાવલિયા હલવાયા તો શું કરે હવે કીધું, હલવાઈ ગયા તો હવે તો જવું તો જશે જ, ભરાઈ ગયા હી ત્યાં તો હરવે હરવે કરીને તો નીકળી જાય। બીજું તો શું હોય, હજી અહીંયાથી મારે પાછું જવાનું તો મારી બેનના ઘરે, તો મેં કીધું ખાવા નીકળે તો સારું। એ નટરાજ પાસેથી આપણે ગાંઠિયા લઈ ગયા હતા, કેમ કે ભૂખ લાગી હતી તો ગાંઠિયા ખાવા હતા। હવે ગાંઠિયા બનાવતા હતા, ગાંઠિયા બનાવવાનું કહી દીધું સ્પેશિયલ આપણા માટે, સ્પેશિયલ ગાંઠિયા લઈને આપણે ઓછી ગયા ભાઈ બેનના ઘરે। તો ડેલી ખોલ્યા ભેગું તો જોયું તો ભાણુભા સામે આ લે ભાણુભા જ કહેતા હશે સવારમાં મામું હાલો થેલીમાં કાંઈક છે, એટલે હાલો ખાવ કાંઈ એના પાસે રહીને રમવા માંડી, એટલે આપણને ખાવાનું દે ન કરવાથી કહેશે દેશે નહીં। એમ જો ચોટી ગયો, જો કેવો હેત ઉપરાય મારા ભાણાને। પછી અંદર જોયું તો અંદર વળી પાણી આવી તો એની ગાડી ઠોકી દીધી ફોર્ચ્યુનર મારા પગમાં, મારો પગ ફ્રેક્ચર કરી નાખ્યો। મને થોડુંક દુઃખ થયું, પછી જોયું તો અંદર ગયો તો વળી ત્રીજી પાણી હાલે લે કીધું તું શું કલેશ, તો કાંઈ નહીં રાખતી હતી એ આવી ગઈ, કાંઈક લઈ આવ્યા મામું ખાવાનું। હા લાવો ભાઈ બેનને કીધું જય દ્વારકા રહીશ ને, એને દઈ દીધી થેલી ગાંઠિયા ખાવા માટે। પછી ભાણુભાઈને કીધું હાય કરો, પછી ખાવા બેઠા ને ભાણુભાઈને કીધું અહીંયા આવો, તો સીધો આવીને મારી પાસે આવી ગયો, અહીંયા આવો તો સીધો આવી ગયો, લે ચોટી ગયો। મેં હાલે લે વિડીયો ઉતારવો એટલે બાજુમાં આવી ગયો, લે વ્લોગમાં આવું એ આ। પછી ખાઈ પીને ભાણુભાઈને કીધું બાય, હું જાઉં છું, તો કે બાય। એટલે મેં કીધું પાછો આવું ને, તો મને કે ના વયો જા અહીંથી, વયો જા। હાલે તું ભારો ખારી, પછી જીબડો કાઢ્યો તો એ જીબડો કાઢ્યો। આપણું પેટ ફૂલ થઈ ગયું, તો એક્ટિવાનું પેટ ફૂલ કરવાનું હતું, બધું હાલો એક્ટિવાનું પેટ ફૂલ કરી નાખ્યું મસ્તનું। તો વળી રાહ જોતો તો મેં વળી લેંઘો પહેરી લીધો ત્યાંથી બનાવીને, પછી અહીંયાથી આપણે નીકળી ગયા। જોયું તો પેટ ભરાવું હતું, મેં કીધું હમણાં ભરાય ત્યાં તો પેટ થઈ ગયું ફૂલે ફૂલ। હવે મારી ગાડી એટલું જ કે હા પત્તા બોલ તું, સિર્ફ પત્તા બોલ। એ તો અહીંયા પેટ્રોલ ફૂલ થતા મેં જોયું, અમે મીટર બોક્સમાં જોયું 400 રૂપિયાનું મીટર છે। ઓ હલવાયા કીધું, બટ કોઈ ના, પછી નીકળી ગયા ઘરે। પછી ઘરે આવીને બ્લોગનો કનેક્ટ હોય તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। આજના માટે આટલું જ।